હેપી મકર સંક્રાંતિ કે મમ્મી હું હોય ખીચડામાં એ ભગવાન છાનામના ઉભા રહ્યો એમ પણ હવે આમાંથી હું કયા પહેરું ને એ કન્ફ્યુઝ છું. આજની પહેલી પતંગની ભાઈ કીના બાંધી રહ્યો છું હું. ભાઈ કપાયો વાત જ ગઈ. હવે ભાઈ આ લંબુ પતંગ ચગાવવા જઈ રહ્યા છીએ અમે. નીરા તું હેલા ભાઈ કાયદેસર 5 થી 6 બેચ કાપ્યા છે. મજા આવી ગઈ. આ ભાઈ બીજો હાથ લિટરલી ભાઈ એમ બે બધું કપાઈ ગયું છે. આઈસ્ક્રીમ ને ઓલામાં હું છે આમાં બાજુવાળા અરે બાકાજી બોલી ગઈ. થોડું વધારે પડતા બોલતા હતા. પછી એમને PCR માં ફોન કર્યો. થોડાક હલકામાં લેતા હતા આપણને પણ ભાઈ વારો પાડી દીધો. કેટલું ફાસ્ટ ખેંચે છે એમ. હવે જવાબ આપી દીધો છે ને તોય એને ખબર નથી પડી. ઈ સર્ચ કરશે. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ 11 વાગે સ્ટાર્ટ. અને ભાઈ નાહી ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. આજે ગાઈઝ હું જલ્દી ઉઠી ગયો તો 7 વાગ્યામાં, કારણ કે દાદા ગયા હતા ગામડે. તો દાદા સવારે 7 વાગે આવ્યા. તો સવારે વહેલો ઉઠીને એમને લેવા ગયો. પછી મને ઊંઘ જ ન આવી. એટલા માટે ભાઈ આપણે છે ને આજે મસ્ત મજાની ગાડી વોશ કરી નાખી છે. તો ગાડી ભાઈ એકદમ મસ્ત ચમકી રહી છે. અને યસ આજે ભાઈ તમને પાછળ પપુડા ને એવું બધું સંભળાતું હશે. તો એ એટલા માટે સંભળાય છે કારણ કે આજે છે ઉત્તરાયણ. એટલે ભાઈ સૌથી પહેલાં તો મારા અને મારા ફેમિલી તરફથી તમને બધાને હેપી મકર સંક્રાંતિ. તો ભાઈ મસ્ત મજાની મોર્નિંગ આફ્ટરનૂન બધું જ એક સાથે થવાનું છે. અત્યારે હું મમ્મી અને શોભા જવાના છીએ ફઈના ઘરે. પપ્પા તો છે નહીં એટલે હું જઈશ મમ્મીને એમની સાથે ખીચડો દેવા માટે આપણા ફઈને. તો ચાલો અત્યારે જઈએ ત્યાં. અને સવારમાં મામા આવી ગયા હતા મમ્મીને ખીચડો દેવા માટે. તો ભાઈ એ ક્લિપ આપણે લઈ નહોતા શીખ્યા કારણ કે હજુ હું જસ્ટ નાહવા ગયો હતો. નાહી ધોઈને આવ્યો ને ત્યાં અમે બધા બેસી લીધા હતા. જે કે હવેણું કરવાની હતી બધી હવેણું થઈ ગઈ હતી. અને અમારે રામભાઈ પણ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. દીકુ હાઈ કરી દો તો આના. અત્યારે મસ્ત કંદોરાથી રમે છે ને રંગબેરંગી કપડાં પહેરાવા છે કારણ કે આજે ઉત્તરાયણ છે ને. આપણું ભાઈ કંઈક આઉટફિટ આવું છે બ્લેક શર્ટ. એમાં સૂરજ દાદાની એ બધી થોડી ઘણી નાની નાની ડિઝાઇન હતી ને તો મેં વિચાર્યું કે આજે હું આવડા જ કપડાં પહેરી લઉં જેથી કરીને મેચ થઈ જાય એમ. બાકી અમારે જોવો છો કિચન ક્વીન અને ઘરની ક્વીન થઈ ગઈ છે રેડી. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ એકદમ રેડી. એકદમ મસ્ત મજાની. ગાયને ઘૂઘરી બુઘરીને ઘાસ બાસ ને ખવડાવી આવ્યા કે બધું જ. એટલે શોભા નથી ગઈ, દાદા ગયા હતા. યસ સવારે વહેલા ગયા હતા. એટલે ભાઈ બધું જ કાર્યક્રમ ફિનિશ થઈ ગયો છે. પણ જોઈએ છે આપણે જો બહાર જવાનું થશે તો આપણે પણ થોડું ઘણું ભાઈ દાન બાન કરતા જઈશું, ગાય માતાને ખવડાવતા જઈશું. ફઈને ત્યાં જતા સૌથી પહેલા આપણે મળી લઈએ મમ્મીને. તો મમ્મી સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. શું વાત છે, મસ્ત મજાની ઉત્તરાયણ આજે છે. અને યસ ગાઈઝ અમે છે ને ખીચડામાં ભાઈ બે ફઈની માટે રેડી કરી નાખ્યું છે. શું લઈ જાય છીએ આપણે મમ્મીને પૂછીએ. મમ્મી શું હોય ખીચડામાં? લાડવા ને ખજૂર ને ડાળિયા ને ઘઉં ને. ઓકે એટલે મતલબ આપણી ઘરે જે વાનગી બની હોય એ બધી આપણે ફઈને હોતા શેર કરવાની હોય એમ. તો ભાઈ આવી રીતના કંઈક ખીચડામાં હોય છે. 2 થેલી રેડી થઈ ગઈ છે. અને એક બેનિફિટ વાળી વાત તો એ છે કે બંને ફઈ છે ને આપણી જ સોસાયટીમાં રહી છે. એટલે ભાઈ આપણે છે ને આમ થોડુંક આઘું જવાની કોઈ જરૂર નથી એમ. એક ફઈ રહી છે આગળની શેરીમાં, એક ફઈ રહી છે પાછળની શેરીમાં. એટલે વચ્ચે આપણે છીએ, મામા વચ્ચે છે. એટલે ભાઈ સમજો છો. ઓ માય ગોડ ભાઈ લાઇટ આવી ગઈ. અત્યાર સુધી લાઇટ નહોતી ને એટલે મેં બાલ્કનીમાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. આજે તો આવું રહેવાનું જ છે. લાઇટ જશે ને આવશે, જશે ને આવશે કારણ કે ઉત્તરાયણ છે એટલા માટે. રામભાઈને એ ભગવાન છાનામના ઉભા રહ્યો એમ હે શોભા. ભાઈ સિરિયસલી રામભાઈનું ક્યારેક કવરામણી એટલી વધી જાય ને જ્યારે પૈકે લાગી લેવું પડે. આજે ખબર નહીં રામભાઈને ભાઈ કેમ રોણું હુજે છે એટલું બધું. ઓલા કેટન માથે ચડીને ઉતરવાનો. હા એટલા હાટું. યસ તો ગાઈઝ અત્યારે અમે ભાઉભાઈને ત્યાં ખીચડો આપી દીધો છે. હવે આપણે અહીંયાથી જઈશું વિલાસભાઈને ત્યાં. આમ જો કીર્તન કાકા જો ભાઈ કીર્તનભાઈ ચડી ગયા છે ધાબે અને ભાઈ મસ્ત પતંગ ચગાવે છે. આપણે ભાઈ ફઈને ત્યાં પણ વિલાસભાઈને ત્યાં પણ ખીચડો અપાઈ ગયો છે. અને હવે રામભાઈને લઈને જઈ ઘેરે. કોણ છે દીકુ? હે દીકુ ગીલિયા ક્યાં વાગે છે દીકુ ડીજે? ભાઈ રામભાઈને ઘરે નથી આવું બોલો. આ ક્યાંક ડીજે વાગે છે ને બધા ઉત્તરાયણના ધાબે તો એને એ ડીજે વાળા પાસે જવું છે. મતલબ કે જ્યાં વાગતો હોય ને ત્યાં જવું છે. અત્યારે થઈ ગયું છે જમવાનું ટાણું. અને ભાઈ ઘરેથી બધાની ડિમાન્ડ છે કે આજે ભાઈ ઉત્તરાયણ છે અને ભાઈ બધાએ ઊંધિયા બનાવ્યા છે મસ્ત મજાના. તો ભાઈ ઊંધિયું લઈ આવો એમ. તો હું અત્યારે જાઉં ઊંધિયું લેવા. પણ એ પહેલાં ભાઈ ગાડીને થોડી ઘણી સાફ કરી નાખીએ. નગર ભાઈ વ્હાઈટ પેન્ટ પહેર્યું છે બગડ છે. જોવો છો ભાઈ કેટલી ગંદી પહેરી છે. તો ચાલો ગાડીને ભાઈ પહેલાં મસ્ત પોતું મારી દઈએ ને પછી નીકળીએ આપણે ઊંધિયું લેવા જવા માટે. ફાઇનલી ઊંધિયું લઈ લીધું છે અને ભાઈ પાછા આપણે નીકળી ગયા છીએ ઘર સાઈડ. અને તમને થતું હશે કે અહીંયા જે રોડ હતો એ કેમ કાઢી નાખ્યો છે. તો
ગાઈસ ઈશાન કાલે કે પરમ દિવસ ઘરે આવતો હતો ને તો ભાઈ એનું વેલ્ડિંગ નીકળી ગયું, તો એ રોડ છે ને પડી ગયો હતો, તો પછી ઈશાન એમનામાં જ લઈને ઘરે આવતો રહ્યો હતો, એટલે ભાઈ એને વેલ્ડિંગ કરાવવાનું બાકી છે ને ભાઈ પછી તો ઉત્તરાયણ આવી ગઈ હતી, તો પછી કંઈ ઈશાન ગયો અમે તો વેલ્ડિંગ કરાવવા માટે. અમે બેસી ગયા છીએ જમવા માટે ને ભાઈ જમવામાં ભાઈ મસ્ત ઊંધિયું શાક આપણે લઈ આવ્યા હતા, તો આપણે ખાઈશું આજે મસ્ત ઊંધિયું. અને હમણાં ભાઈ જમીને આપણે જવાના છીએ પતંગ ચગાવવા માટે. ઈશાનભાઈ હજુ જસ્ટ ઉઠી રહ્યો છે, ઈશાન રેડી થઈ જાય એટલે પછી આપણે નીકળશું અને ક્યાં જવાનું છે અને કેવો પતંગ ચગાવવાનો છે એ બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. તમે બ્લોગમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો. મસ્ત ઊંધિયું ખાઈને અત્યારે હું નીકળી ગયો છું ભાઈ આપણા આશીર્વાદવાળા મકાને જવા માટે, કારણ કે ઈશાન ને એના ફ્રેન્ડ્સ ને બધા ત્યાં ભેગા થવાના છે. અને આપણે ભાઈ પતંગ ને ફિરકી ને બધું જ લઈ લીધું છે, ફિરકી પડી છે નીચે, અને ભાઈ ટ્રાયપોડ લીધું છે, જો કદાચ ત્યાં કાંઈક કહેવાય કે યુઝ કરવામાં થયું હોય તો ભાઈ કામ આવે. બધા બ્રેન્ડ્સની ભાઈ કંઈક રીલ કાં તો શોર્ટ લેવો હોય તો એકદમ ઇઝીલી લઈ શકીએ. તો ભાઈ ચાલો ફટાફટ પહોંચી જઈએ આપણે આશીર્વાદવાળા મકાને, અને ધાબે જઈને ભાઈ તડકામાં બહાટી બોલાવી નાખીએ ઉત્તરાયણની. ભાઈ પહેલી ઉત્તરાયણ થવાની છે લગભગ કે આમ તો કહીએ ને તો 7 થી 8 વર્ષ પછી ફર્સ્ટ ટાઈમ સુરતમાં ઉત્તરાયણ થવાની છે. આપણે ગઈ વખતે ઉત્તરાયણ મનાવી હતી પણ આપણે ગામડે મનાવી હતી, એટલે જોઈએ છે કે કઈ રીતની ઉત્તરાયણ રહી છે. તમે ભાઈ મસ્ત વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અંદરથી તો મને એવું જ ફીલ થાય છે કે બહુ જ મજા આવવાની છે, ને ભાઈ સાથે પાછા બધા ફ્રેન્ડ્સ છે ને એટલે વધારે મજા આવશે. આશીર્વાદમાં જવા માટે છે ને આપણે પાછળનો રસ્તો લઈએ ને એટલે બહુ ઇઝી પડે ભાઈ. અહીંયાથી થોડોક ટનમાં સામી ગાડી આવે એટલે થોડીક તકલીફ પડે, પણ હવે ઓકે એ ભાઈ પાછળ લઈ લીધી છે રિવર્સ, એટલે વાંધો નહીં આવશે. હું તમને બતાવું, અહીંયાથી મારું ઘર એકદમ નજીક થાય એમ. જો આપણે આ ટર્ન લીધો, અહીંયાથી ટર્ન લઈને બસ ક્યાંય નથી જવાનું, ખાલી સ્ટ્રેટ જવાનું છે, એટલે સામેનું કોર્નરનું જ મકાન આપણું છે આશીર્વાદમાં. અને હું વિચારું છું કે ગાડીને અહીંયા નથી મૂકવી તડકે, ગાડીને સામે થોડોક છાંયો છે તો ત્યાં પાર્ક કરી દઈએ. તો ગાઈઝ આપણે થોડીક વાર કરવો પડશે વેઇટ, કારણ કે જે ઈશાન ને એના ફ્રેન્ડ્સ પહોંચ્યા નથી. તો ચાલો એને ફોન કરીએ અને પૂછીએ કે એ લોકો ક્યારે આવે છે. ગાડીમાં હું ચશ્મા ગોતતો હતો કે ભાઈ એકાદા સારા ચશ્મા મળી જાય, પણ ભાઈ બધા ખાના ખોલીને જોયું ને તો ભાઈ 4 જોડી ચશ્મા નીકળ્યા. પણ હવે આમાંથી હું કયા પહેરું ને એ કન્ફ્યુઝ છું. અને યસ ભાઈ કોક ચશ્મા છે ને અહીંયાથી તૂટી ગયા છે, જો અહીંયાથી તૂટી ગયા છે. આયરા રેગ્યુલર પહેરતો તો એ અહીંયાથી તૂટી ગયા છે. આઈ ડોન્ટ નો ભાઈ ત્યાંથી કઈ રીતના તૂટતા હશે. બાકી આ 2 ચશ્મા છે એ જરીક મને ગમતા નથી. આ ચશ્મા છે થોડાક સારા, પણ હવે જોઈએ છે કે કયા ચશ્મા પહેરીશું. બહુ જ કન્ફ્યુઝ છું. આયરા અમે ચશ્મા સિલેક્ટ કર્યા છે ભાઈ. મેં બધા ચશ્મા પહેરીને જોયા, મને ભાઈ આ એક જ સારા લાગતા હતા. બાકી ભાઈ 3 ચશ્મા મૂકી દીધા છે ડેશબોર્ડ ઉપર. ઈશાનભાઈને મેં ફિરકી અને ટ્રાયપોડ પકડાવી દીધું છે. તો ચાલો આપણે પણ જઈએ ધાબા ઉપર અને ભાઈ મસ્ત મજાની ચગાવીએ પતંગ. અત્યારે ગાઈઝ અમે આવી ગયા છીએ ભાઈ ધાબા ઉપર, અને જોવો જો અહીંયા પ્રિન્સભાઈ ને ઉદયભાઈ ને બધા હાજર થઈ ગયા છે. ઈશાનભાઈ તો ભાઈ પતંગમાં લાગી ગયો છે, કિન્ના બીના બાંધવા પડશે ને. બાકી ભાઈ ગોડોદરાનો માહોલ બતાવું ને તમને તો ભાઈ ચાકા જામ જેવો ભાઈ પતંગ તો ચગે છે ગજબના. એક પતંગ આવ્યો તો ભાઈ કપાઈને, એક પેચ મેં કાપ્યો, પછી ભાઈ પતંગ ખબર નહીં ક્યાંથી ક્યાંકથી પેચ લાગી ગયો, મને કાંઈ દઈ ન ઉજી. પછી ભાઈ મારો વતન કટ થઈ ગયો, એટલે ભાઈ કોકની જ દોરીને કોકનો જ પતંગ એક પેચ વતન પેલો કાપી લીધો. અત્યારે અમે પ્રસ્થાન કરી લીધું છે ભાઈ ઉપરના ધાબે, મતલબ કે ભાઈ અહીંયા એકચ્યુઅલમાં તો ટાંકો મૂકવાનો હોય છે, આપણો ટાંકો નીચે છે, એટલા માટે ભાઈ અહીંયા ફૂલ સ્પેસ છે. નકર આની જેમ એઝ ઇટ ઇઝ આમ જ ટાંકો હોય છે. ને ઈશાનભાઈ ને પ્રિન્સભાઈ ને બધા ભાઈ જોરથી કિના બાંધવામાં લાગી ગયા છે. આજની પહેલી પતંગની ભાઈ કિના બાંધી રહ્યો છું હું, અને ભાઈ જોઈએ છે કે આપણા હાથેથી બાંધેલી કિનાવાળી પતંગ કેવી ચગે છે. ભાઈ બહુ જાજા ટાઈમે કિના બાંધું છું. કેટલી દૂર તો જાય આગી, પણ કેટલો ટાઈમ તકશે એ મેન છે ને. પછી ભાઈ આમ કરીને કંઈક માપે, આ બાજુ માપે, પછી અહીંયા મારે ગાંઠ. એટલે ભાઈ થોડી ઘણી તો ફાવે છે મને કિના બાંધતા. જો ભાઈ પરફેક્ટ હો ભાઈ, પોઈન્ટ ટુ પોઈન્ટ આમ કરે ખબર કોક બધાય. વાહ ભાઈ, હજી ભૂલાણું નથી, થોડું ઘણું તો આવડે છે. અત્યારે ઈશાન અને પ્રિન્સ ગયા છે ભાઈ બીજી 2-3 ફિરકીઓ લેવા. હવે જોઈએ છે કે એ લોકો ક્યારે આવે. બાકી આપણે પતંગ ચગાવીએ. અને ભાઈ થોડોક પવન ઓછો છે એટલે ભાઈ થોડુંક આમ તેમ થશે. તમે એમ નહીં સમજતા કે નથી આવડતી, થોડી ઘણી આવડે છે. ચડી તો છે ભાઈ ઉપર. હવે જોઈએ છે કેટલીક દૂર જાય છે પતંગ. એલા લે ભાઈ કપાયો હોત જ ગઈ. ભાઈ દોરીમાં મિસ્ટેક છે કે મારામાં મિસ્ટેક છે કઈ ખબર નથી પડતી મને. શું લાગે જુદા તમને? કંપની ફોલ્ટ છે, દોરીમાં ફોલ્ટ છે. હું તમને ભાઈ એકવાર દોરીની ઓલી દેખાડું, થિકનેસ. લઈ દો. હા લે, આ તો ભીની થઈ ગઈ ભાઈ ક્યાંક દોરી. ભાઈ દોરી જોવો છો, આમ કરી છે ને ત્યાં તૂટી જાય છે. હવે એટલા માટે જ ઈશાનને બીજી ફિરકી લેવા ગયા છે. દોરો કાચો છે ભાઈ, જોયું છે.
કાંઈ વાંધો નહીં. હવે નવી ફિરકી આવે ત્યાં સુધી ભાઈ બધાને મસ્ત માણીએ અને મજા કરીએ. પતંગ ચગાવી લગભગ ભાઈ 1 થી 2 અને હાથ જોવો છો તમે કાળા થઈ ગયા છે એકદમ. લિટરલી ભાઈ સિરિયસલી બહુ જ કાળા થઈ ગયા છે. હવે ભાઈ આ લંબુ પતંગ ચગાવવા જઈ રહ્યા છીએ અમે. હવે ભાઈ આ થોડોક ઉપરથી ફાટલો છે, આ મૂકી દઈ. ઉદય તો કહે છે કે આ તો લૂંટમાં આવે ને તો ભાઈ લૂંટેલો પતંગ ચગાવવો છે. આનો જ લઈ લે ઉદય. બાજુના ધાબાવાળો જ કટ કરી લઈએ. આપણું લંગર કપાઈ જાય કે તો ભાઈ દોરી એટલી કાચી છે ને લંગરમાં વીમો છે બોલો. હવે ભાઈ આ પતંગની કીના મને બાંધતા નથી આવડતી એટલે હવે થોડીક નીચેથી બાંધીએ. તો આ પતંગ તો જો ફૂદું છે હાવ ભાઈ. આ કઈ રીતનું છે આઈ ડોન્ટ નો. ક્યાંની ટ્રાય કરીએ ચગાવીને. આપણે આગળ ચગાવવા વાળું છું ને તો પવન વયો જાય. એ છાપ કેટલો ખાઈ છે પતંગ શર્મીલો એ તો સારો ને. મજા આવી. એ તો ના વહી ગઈ માંડ થઈ ગઈ આવું થઈ જાય. પેલા બાજુવાળાના પતંગમાં ભાઈ આપણી પતંગ હલવાઈ ગઈ તો બેયની નીચે ઢબી ગઈ. એના કીના તૂટી ગયા ને તો નીચે ઢબી ગઈ. અરે ઓલાના કીના તૂટી ગયા તો એમાં લમટાઈ ગયો મારો પતંગ. તો ખેંચું કે ઢીલ મૂકવું કાંઈ ફાયદો જ નતો. ફૂલ ઢીલ જવા દે પછી પેટ પપ્પા. આ દોરી કેટલી ભીની ઓલી છે, ચોંટેલી છે. પ્લીઝ તારો પતંગ જાજો. ફિરકીમાંથી માંડ નીકળે. મારો છે મેન છે. ફૂલ ઢીલ દઈ દે. ઈ કોણ હે? હેલો ટકાય લાજ રાખી. કેમ હે આ દોરી? આ દોરી એક નંબર છે. હવે ઢીલ દે. ના ઉપર લઈ દે. આમાં ગાય નો ઘટે ભાઈ. ગાઈસ બે પેજ એકદમ મસ્ત ચાકા જામ જેવા કાપી નાખ્યા છે. બાધે નહીં છે કે પતંગ હતું. ઓબામા હે. તું આ બાજુ હવે આ બાજુ વયો. તમે આ બાજુ વયો બે. કાય તો પાછો બોલો. આ જતો તેદી. હવે તો એને થોડું એકોય સગાવા દેવાનો હોય. અહીંથી હાથ બાંધીને જ કાપી નાખવાનો. માર્કેટ કર્યું હો આપડા બે પતંગે. હલેલી આવે છે. આમ તો લઈ લે. ભાઈ હવે દોરી આવી છે એક નંબર. સિરિયસલી મજા આવે છે. તમારો હું થયું બસ લે યાર. ભાઈ રાજ કરી નાખ્યું જો એટલામાં બીજું કોઈ નથી આપણી સિવાય. જામો પડી ગયો. આ શું ઢીલ મૂકી દેતો. નીરા તું એલા ભાઈ. એક કોઈ પકડવા નથી. રહેવા દો. આનો લઈ લે. હું પત્તા ઢોકે. અલા ઉપર આનો કટકો ક્યાં છે? વીટતો લે. બોલો છેડો તારા હાથમાં ને? હા આયરો મારા હાથમાં. નવી કીના બાંધો. એને હજી તું 3-4 પેચ કાપીને જાય ભલે રાખ થઈ જાય. ભાઈ કાયદેસર 5 થી 6 પેચ કાપ્યા છે. મજા આવી ગઈ. હા તું ઘેર રાખ. તું ધોમ મજા કરી જી ભાઈ. ધોમ આમ અહીંયા ઉભી નો રહે. કેમેરામાં કરી જાય. ખાલી કરી નાખ્યું એટલામાં. ખાલી કરી નાખ્યું બધું. કેમ મેં હાલો રેડી. કે લે ઉતાર લે. લઈ લે પેટ લઈ લે. બે રે કરે. લઈ લે. આવી ગયો. હાલો રેડી. ના તું આયા લઈ લે. એનો પતંગ લઈ લેવાનો થાય. કે માર આનો ઢીલ મૂક. ઢીલ આ પવન ન તો આવવા દે.
ભાઈ બાબા કુરકુર જો તું જાવા દે ની ભાઈ હવે કઈ ને ઉપર ચડાઈ લે આપણો ભાવ યાર લે હાલો વીટ જો ને હારો છે ને ભાઈ કાયદેસર 6 થી 7 પેચ કાપ્યા કેટલા 6 કાપ્યા ને મજા આવી ગઈ ભાઈ આ દોરી હારી છે ભાઈ કઈક આ દોરી હારી તમે હાથની હાલત જોવો છો મારા આ ભાઈ બીજો હાથ લિટરલી ભાઈ એમ બે બધું કપાઈ ગયું છે અને ભાઈ સિરિયસલી કાંઈ મજા આવી રહી છે હૈદ બારી એટલે હૈદ બારી એમ અને ભાઈ બપોર પછીના કેટલા વાગ્યા છે ખબર 4:30 જેવું થયું છે ને અત્યારે કાંઈ માહોલ બન્યો છે એક નંબર બધા ધાબા ઉપર ભાઈ એટલું પબ્લિક અત્યારે દેખાય છે ને સિરિયસલી મજા આવી રહી છે પતંગ ચગાવવાની અને ભાઈ 3 ફિરકી ઈશાનભાઈ ને બધા લાવ્યા હતા જે ફિરકીથી ભાઈ પેચ કપાય છે સિરિયસલી બહુ જ મજા આવે છે અને ફિરકીનો સ્ટોક થઈ ગયો છે 6 ફિરકીનો ભાઈ ફિરકી નથી ખૂટે એમ હવે પતંગ ખૂટી ગયા છે જેવો પતંગ આવે એટલે ચડાવીએ પાછા ભાઈ મજા કરીએ અમારો હાથે બેહી ગયો છે એકદમ તો ગાઈસ તમને લાગતું હશે કે ભાઈ હું કાળો થઈ ગયો છું તો યસ મને એવું લાગે છે કે હું કાળો થઈ ગયો છું ને અત્યારે રાતના વાગી ગયા છે 6 અને ભાઈ બધાએ મસ્ત પતંગ ચગાવીને બધા મિત્રો બેસી ગયા છે ભાઈ મસ્ત નાસ્તો કરવા માટે મંચુરિયમ ને નૂડલ્સ ને બીજું શું છે બાળકો જલ્દી બોલો જલ્દી આઈસ્ક્રીમ ને ઓલામાં શું છે આમાં થોડું કેક હોય ઓકે ભાઈ 2 મંચુરિયન નૂડલ્સ ને ભાઈ બધા જામો કરે છે અહીંયા એટલે ભાઈ ચમચી બમચી આવી ગઈ છે ચાલો ફટાફટ બેસી જઈએ અને ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ પહેલા ભાઈ આ જોવો છો તમે ભાઈ લિટરલી લાલ પીળા ધોળા તમને જે લાગતું હોય એવી રીતના આજે પહેલા તો હાથ ધોઈ નાખું ને પછી ખાવા બેસું ભાઈ ઓબામાં આ નહીં ધંધા હાલે યાર તારી હાટું ભાઈ ઓબામાં સ્પેશિયલ સ્ટિંગ મંગાવી છે પ્રિન્સ હાટું નહીં તારી હાટું ખોટું બોલમાં હા પી લે અત્યારે ભાઈ ધોમ મસ્તી માંડી છે અને ભાઈ પતંગ આપણો એરિયામાં આપણો એકનો છે તમને લગભગ દેખાતો હોય તો જો બતાવું તમને આ પતંગ છે આપણો એટલે ભાઈ મસ્ત મજા આવી રહી છે આ બધું કોને કટકો કર્યો કોને કટકો કર્યો એલા ભાઈ એમ કેમ છૂટી ગયો ભાઈ તો દગો થઈ ગયો ભાઈ પતંગ વયો ગયો લ્યો ભાઈ કેટલો મસ્ત પતંગ હતો સ્ટિંગ લવર હો ભાઈ કેવો હા ભાઈ મારે ભાઈ પટ્ટીઓ બાંધવી પડશે આમ જોવો છો ભાઈ નકરું વાગ્યું છે હાથ ચીરી નાખ્યા હો ભાઈ જોવો છો ભાઈ રાતના વાગી ગયા છે 6:30 અને ભાઈ સિરિયસલી એક નંબર વેધર થઈ રહ્યું છે અને ભાઈ સનસેટ પણ એકદમ મસ્ત મજાનું થઈ રહ્યું છે અને ભાઈ આ એરિયામાં ખાલી આપણો એક જ પતંગ જગે છે આજુબાજુ કોઈ નહીં આ બધા નાના છે પણ હવે એ પાસે નથી આવતા આપણો એટલો મોટો ગાળીઓ થઈ ગયો છે પૂછ્યું પ્રિન્સ કેમ અડધું જ નીકળું હે પ્રિન્સ અડધું જ કેમ નીકળું ખૂબ મજા આવી છે આ ઉત્તરાયણમાં અને ભાઈ આવતીકાલે તો ડીજે બીજે બધું માંડવું છે એ રીતની કંઈક મજા કરવી છે બાકી કાલના બ્લોગમાં તો આનથી વધારે મજા આવશે આમ જોઈ લ્યો અમે તો જો ભાઈ અમે જો ખાલી આમ જોઈ લ્યો પતંગ પકડે એ બધા ડીઆઈમાં છે ને તો બધા ઓટોમેટિક આવે છે આપણા ધાબે એમ અને પકડવાની કંઈક મજા જ અલગ આવે છે સિરિયસલી આકાશમાં અત્યારે પતંગ જ પતંગ છે હવે તો ભાઈ છે ને બધા ધાબે કંઈક એક્સ્ટ્રીમ લેવલની જ રમતું શરૂ થઈ છે જોજો અમે ભાઈ ગરબા બરબા અને ચાકા જામ શું વાત છે ભાઈ સિરિયસલી મજા કરી રહ્યા છો બધા ગાઈઝ રાતના વાગી ગયા છે 7 અને ભાઈ બધું મૂકી દીધું છે ગાડીમાં ભાઈ કાલે પાછું આવવાનું છે આપણે આશીર્વાદમાં અને ભાઈ સિરિયસલી ખૂબ એટલે ખૂબ મજા આવી બાકી આપણા બધા જ ભાઈઓ જઈ રહ્યા છે હવે ઘરે સામે ઊભા છે જોવો છો ભાઈ અને ભાઈ આજે કંઈ એક્સ્ટ્રીમ લેવલની મોજ આવી છે આમ જેટલા વખાણ કરું ને ભાઈ એટલા ઓછા છે એ ટાઈપનું એમ ચશ્મા ઉપર ભૂલાઈ ગયા છે પણ કાંઈ વાંધો નહીં અને ભાઈ પહેલાં તો સિરિયસલી નાહવું પડશે કારણ કે ભાઈ છે ને સનસ્ક્રીન ને બધું લગાવીને આવ્યો હતો ને તો બધું તડકાનું આમ બારું આવ્યું હોય ને એ ટાઈપનું મને લાગે છે અને ભાઈ છે ને બાજુવાળા અરે બાકાજીકી બોલી ગઈ હતી બાકાજીકીમાં એવું હતું કે એનો છોકરો છે ને ઘરીએ ભાઈ અમારો પતંગ અહીંયા જ હતા ભાઈ ચશ્મા તો આવી ગયા છે અને ભાઈ એમાં થયું હતું કેવું બાજુવાળા ભાઈના છોકરા છે ને ભાઈ અમારો પતંગ કપાય ને એટલે તરત દોરીને પકડતા હતા ને તો 1 થી 2 વાર તો અમે કીધું શાંતિથી તોય માયના નહીં પછી બોલા ચાલી થઈ ગઈ એના પપ્પા આવ્યા ને એની મમ્મી આવી ને એના મમ્મી થોડુંક વધારે પડતા બોલતા હતા પછી એમને પીસીઆરમાં ફોન કર્યો પીસીઆરમાં કાંઈ ફોન કર્યો નહોતો મેં ડાયરેક્ટ જ ફોન કર્યો આપણે ગોડાદરામાં કે ભાઈ કોઈનો ફોન આવ્યો હતો ને કઈ રીતનો હું ફોન આવ્યો હતો એમ તો એ કે કોઈનો કાંઈ ફોન આવ્યો નહોતો પછી પાછો ઉપર એવી બરાડું પાડતો હતો કે ભાઈ હું મારું જ મકાન છે એમ હું ભાઈ સ્પેશિયલી ઓળખું જેનું મકાન છે ને અમારી પાડોશનું એને હું પર્સનલી ઓળખું રમેશભાઈને હવે આ ભાઈ એના ભાડું થતા તો આપણે તો કાયદેસર ફોન તો કરીએ જ તે તો મેં રમેશભાઈને ફોન કર્યો તમે આ ભાઈને ઓળખો છો કે મારા ભાડું જ છે હવે એનું શું કરવું બોલો તો પછી રમેશભાઈને ફોન કર્યો
અને એ પછી એને સ્વીકાર્યું કે ભાઈ મેં પીસીઆરમાં ફોન નહોતો કર્યો, ખાલી તમને બીવડાવતો હતો. એટલે એ થોડાક હલકામાં લેતા હતા આપણને, પણ ભાઈ વારો પાડી દીધો એટલે એ જરાક મજા આવી ગઈ. અને કરવું પડે એમાં એ હતું, કારણ કે આગળના વર્ષે ને એની આગળના વર્ષે ઈશાન 2 વર્ષથી નહીં આવે છે પતંગ ચગાવવા. આ અમારું 3જું વર્ષ છે. એટલે ઈશાનને દર વર્ષે છે ને આવી રીતના કાંઈકનું કાંઈક કે કાંકનું કાંઈક કે એમ. એટલે ભાઈ પછી આ વર્ષે તો હું જ આવ્યો હતો, એટલે ભાઈ એને થોડુંક કેવું પડે એમ હતું. અને આપણે કાંઈ એની યાર કંઈ એવી વાતચીત નથી કરી કે એવી રીતના આપણે કાંઈ એને તું કારા કે ગાળી બોલ્યા નથી. પણ એ ભાઈને થોડુંક વધારે પડતું એવું હતું. એની બોલી જેવી હતી, આમ તીખી બોલી. એટલે મને જરી કંઈ ગમ્યું નહીં. પછી તો હું આપણે શરૂ કરીએ જ પણ ગાયડું નથી દીધી કોઈ. એના વાઈફને હોતા ને આપણે માસી કહીને જ બોલાવ્યા છે. એ રીતનું જ બધું શેડ્યુલ હતું. આપણી પાસે કમ્પ્લીટ વિડીયો છે. કાંઈ પણ એમને એ બે જીજક કરે ને તોય કાંઈ વાંધો નથી, કારણ કે આપણી પાસે ભાઈ કમ્પ્લીટલી પ્રૂફ છે. એ શું બોલ્યા, અમે શું બોલ્યા, એ બધું છે એમ. અને ભાઈ કાલે તો ડીજે બીજે બધું છે, એટલે ખૂબ મજા આવવાની છે. તો ચાલો હવે ઘરે જઈએ, અને ઘરે જઈને ભાઈ શોભાનું મમ્મીનું રિએક્શન લઈએ. જો કે મને ખીજાવાના તો છે જ તે, કારણ કે મેં શોભાને કીધું હતું કે હું તમને લઈ જઈશ એમ. ગાઈઝ અત્યારે હું આવી ગયો છું ઘરે, અને રામભાઈ જુઓ ધાબે ભાઈ મસ્ત રમી રહ્યો છે. જો અહીંયા પતંગ રહ્યો દીકુ, પતંગનો મોહ જ નથી. લે બાકી મમ્મી અત્યારે રામભાઈનો ફુગો લઈને ઊભી છે. તો મમ્મી કેવી ગઈ તમારી ઉત્તરાયણ? કેમ, કોણ આવ્યું હતું મહેમાન? હા તો સાગરને મોકલાય નહીં આશીર્વાદમાં? સાગર ને રાહુલ 2 આવ્યા છે. અરે તો સાગર ને આશીર્વાદમાં ન મોકલાય? લે ભાઈ મારે કોઈ દોસ્તાર નતા, ભાઈના દોસ્તાર હતા, અને મેં બધા આમ થઈ ગયા હતા ભેગા એમ. બાકી આજે મજા આવી ગઈ સિરિયસલી. બહુ પતંગ છે કેવી, બહુ એટલે બહુ. યસ, કાલે જવાનું છે. ખાવા તો મારે ખાવા તો આવવું પડે કે નહીં? હા દીકુ, તું દીકુ શું કરતો હતો? હે બસ ને, મારે ઘર ત્યાંથી આઘું નથી તે હું ધાબે હું. યસ, જણાવો આજે શું બનાવ્યું છે? નહીં ભાઈ, ભાઈ એવું જરીક થયું તો છે. ક્યાં છે ભાઈ? આઈ ડોન્ટ નો, મને નથી દેખાતો. પણ ભાઈ સિરિયસલી બહુ જ મજા આવી ગઈ છે. હા દોરો છે આ ભાઈ, જોવો જો તમે દેખાતો હોય તો. યસ, તમને દેખાયો છે. તો ભાઈ ઘરે આવી ગયો છું, હજુ જમવાનું કાંઈ જ ફિક્સ નથી. હવે જોઈએ છે શું બને છે ઘરે. પણ એ ખેંચો હું કામે પણ શોભા લે કેટલા, હા કેટલું ફાસ્ટ ખેંચે છે એમ. ઓહો એ શોભા, અત્યારમાં રાઈતે તું આવી હારી પતંગ ચગાઈ લે. એ આ નો કપાઈ જાય ને કે ઉડી જાય શોભા, એ ઘસી પડીને ઉડી કપાઈ જાય. ભાઈ મમ્મી ને શોભા ને બધાય મંડાણા છે. હા કાપ નાખ તો, દાંત માર બસ કાપી નાખ્યો એમ. ઘરે આવીને એકદમ મસ્ત મજાનું નાહી ધોઈ લીધું છે, ને અત્યારે અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં ભાઈ એટલી બધી કાંઈ ભૂખ લાગી નથી, તો ભાઈ થોડાક એવા વઘારિયા લીધા છે, સાથે મમ્મીએ દહીં આપ્યું છે અને ચા દૂધ આપશે. એટલે ભાઈ બસ આટલામાં ભાઈ પેટ ફૂલ થઈ જશે. તો ચાલો ફટાફટ તો પહેલાં અમે બધા ડિનર કમ્પ્લીટ કરી લઈએ. શોભા એક સવાલનો જવાબ દે. આવડશે દે, બોલો. એમને આમ હરકું સ્વેચ્છાએ, બરોબર? ઓકે, શ્યોર. ભાઈ અમે જમી લીધું છે, ને અત્યારે અમે ભાઈ થોડા ક્વેશ્ચન વાળું કામકાજ ચાલી રહ્યું છે, એટલે જોઈએ છે શોભાને જવાબ આવડે છે કે નહીં. આખો દિવસ મગજનું દય કર્યું નથી ને તો અત્યારે કરી. એક નદી હોય, એની અંદર એક હોડી હોય, બરોબર? એમાં એક ભાઈ હોય, એક ભેંય હોય. એ ભેંને આ કાંઠેથી ઓલા કાંઠે લઈ જાવી હોય, તો એ ભાઈ હોડીમાં બે અને હોડીમાં ભેંને બેહાડે. હવે હોડીમાં એક તણખા ભરાય તે ઓલું પડે ને પાંદડું તે, તો એ હોડી ડૂબી જાય. 1 ગ્રામ સહન ન કરી શકે. તો પછી એ હોડી નીકળે બરોબર આ કાંઠેથી, અને ઓલા કાંઠે જાતી હોય ને તો અધવશ્ય પોકે ને તો ભેં પોદળો કરે. તો પછી હોડી તરી છે કે ડૂબી જઈએ છે? કેમ? વાહ, જીનિયસ છે ઓ ભાઈ અમારી સ્ત્રી. ભાઈ મને એમ કે નહીં આવડે, પણ આવડી ગયું. આ હુકમ મને સવાલ યાદ આવ્યો ખબર? એ હું તમને કહું. રામભાઈનો આ ફુગો છે બરોબર? હવે આ ફુગો છે ને અહીંયા ગાંઠ નથી મારી ને, મતલબ કે આ દોરી સીધી છે ને, આમ સીધી દોરી છે ને, તો એ ફુગો ઉપર મસ્ત તરે છે હવામાં,
અને મેં અહીંયા આમ ગાંઠ મારી દીધી હતી. શોભા ગાંઠ મારતો એઝ ઇટ ઇઝ જ દોરી છે બરોબર, ખાલી ત્યાં શોભા ગાંઠ મારશે. આ ગાંઠ મારીને તો ફૂગો ઉપર ન જ જાતો. ભાઈ આમ કેમ હશે મને જરી સમજાવો. જો વજન આવી જાય. પણ શોભા દોરીનો ગાંઠનો વજન વધે. આ ગાંઠ આ બધું આવડો છે ને હા. આ ભેગું થઈને આ વજન થાય. હા. હવે આને અલગ કરી નાખો એ શું હા. નહીં ઘડી. સાયન્સના સવાલ હાલે છે. હવે આને ખુલ્લો કરી નાખો. હા હવે આને ખુલ્લું કરી નાખો એટલે આ બધું ખુલ્લું થઈ ગયું. એવું હોય હા. તો ઓલો ભેના પોદળા વાળો ને એ બધું હરખું ન થયું, આ બધું ન ગણાય. નો છો. તો ઓલું ઈ જ છું નહીં હોડી વાળો. ઈ તો હોડકીમાં પોતળો કર્યો હોય. તો આ તારે દોરીમાં ગાંઠ મારવાની છે. એની વેસે. ભાઈ ગાંઠથી નું વજન વધતો હશે કે નહીં ભાઈ ઈ તમે મને જરી કોમેન્ટ કરજો. ભાઈ ઘડીક વાર પહેલા મેં સવાલ કર્યો તો હવે મમ્મી કઈક સવાલ કરે છે શોભાને. હાલ મમ્મી બોલ, હું કહેતી હતી તું શોભાને? દરિયા વિશે મંદિર હતું. મંદિરની ટોચે મોરલે ઈંડા મૂક્યા ઉપર ઠેઠ. ઈંડા રાયશક પડી જાય છે. પાણી આવ્યું હશે તો વયા ગયા હશે. ન આવ્યું હોય તો એમને ડરાવો. પણ ટોચે ઠેઠ ઓલું ઈંડું બોલું હોય ખાલી મીંડું ઉપર ઝીણું એવું ટોપું એની ઉપર ઈંડા મોરલે મૂક્યા તો ઈંડા રાયશક ઈ મોરે ઈંડા મૂક્યા હશે કઈ રીતે મૂક્યા હશે? ઈ રાયશક પડી ગયા છે કે લે પડી જવાય તો પડી જાય છે. બોલો ટોચે થોડા રે. નહીં મમ્મી હવે છે ને આ સવાલનો જવાબ છે ને ભાઈ તમે જે વ્યુઅર્સ છે ને ઈ તમે કયો, અમને તો ખબર જ છે. મોકલજો. હા કોમેન્ટ કરો એટલે ભાઈ અમને ખબર પડે કોને કોને ભાઈ શોભા કરતા વધારે મગજ હાલે છે. ભાઈ અમે શોભાને જવાબ આપી દીધો છે, અમે જવાબ આપી દીધો છે ને તોય એને ખબર નથી પડી. ભાઈ સિરિયસલી ગજબનું થઈ ગયું છે હો. મને ને મમ્મીને દાંત નથી બનતા હતા. પણ જો અમે જવાબ દઈએ કેમ હોત ને તો ભાઈ સિરિયસલી તમે બધા ભાઈ દાંત કાઢી કાઢીને ગોટો વળી જાત. બાકી શોભાના એવા જવાબ હતા. શોભા હું જવાબ હતો તારા? રામ એક મિનિટ. ઈ સર્ચ કરશે. ઈ સર્ચ કરશે. ભાઈ શોભાને અમે છે ને સાચો જવાબ આપી દીધો છે. ઈ દાંત કાઢી કાઢીને ગોટો વળી ગઈ. બોલો સિરિયસલી ગજબનું થઈ ગયું અત્યારે. આ કોણ છોકરો છે? આ છોકરો કોણ છે? ટકો અહીં તો ટકો. હાલ તો ટકો. શોભા તું આને ક્યાંય કૂતરા પાસે લઈ ગઈ હતી? કૂતરું નથી કવડી ગયું ને? ભાઈ એને કેટલું બટકું ભરવાનું મન થાય છે આમ જોવો છો તમે. આ રામ રામ. ઓય, ઓય, ઓય. આમ જો રામ પોપટ ના રામ મને આમ જો ઓય બાપા. પોપટ ને પૈડા નાખે જો. આમ આમ જો જો તો. આયા 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 આમ જો આયા જો આમ. ભાઈ, તેને ઈ ગજબ. દીવાય ઉઠો જો. જોવો તો આમ જો પોપટ ના પૈડા ટકો. કેટલા આમ ટાઈટલી બટકા ભરવા માંડ્યો છે. તાર હાલ થઈ ગયા. પાછું આમ મૂકવાની તો ખબર જ ન પડે. આવી રીતે કંઈક ભાઈ નાઇટનું મસ્ત મજાનું આયોજન આપણું બની ગયું હતું અને ભાઈ બનીને સિરિયસલી બહુ જ મજા આવી ગઈ. અને ભાઈ યસ આજે આખો દિવસ બહુ જ મજા કરી છે. તમને પણ આવી હશે આઈ હોપ કે મજા. તો ગાઈઝ હું વિચારું છું આજનો વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવું જ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. રામભાઈ કેવા બટકા ભરે છે ને એ હું તમને એકવાર બતાવું. ભાઈ શોભાના હાથ ઉપર જોવો છો લિટરલી ભાઈ બધું સોજી ગયું છે. ભાઈ ગજબના બટકા ભરે છે હો હવે રામ.